જય માતાજી, જય શ્રી રામ દોસ્તો। તો જો વાગ્યા છે સવારના 6 અને આપણે નાઈને ફ્રેશ થઈ ગયા અને આપણે હવે જવાનું છે સુરેન્દ્રનગર પીપળીધામ રાપીના મંદિરે। તો ચાલો કન્ટિન્યુ। અને જો પછી મેં કરી હતી મહાદેવની પૂજા। કોમેન્ટમાં બધા હર હર મહાદેવ લખી દેજો। મહાદેવ મહાદેવ। અને જો પછી હું નીકળી ગયો તો પેટ્રોલ પુરાવા માટે। ગાડી કે મારે ઓરેન્જ જ્યુસ પી લેવું અત્યારમાં, તો કે આગળ નહીં નડું। પછી જો મેં કરાવી હતી ગાડીની ફૂલ ટાંકી। જો અમે નીકળી ગયા હતા પીપળીધામ જવા માટે, ત્યાં રામાપીરનું મંદિર છે। અને જો પછી મેં ચોટીલા પૂગીને ખાલી હતા સમોસા અને મય ઉપર ચા પીધી। તો જો આ છે ચોટીલાનો ગેટ। જો હુકમ થાય તો સાંજે પાછા આવશું ચોટીલા આપણે। અને જો પછી આપણે ભૂગી ગયા હતા પીપળી રામાપીરના મંદિરે। આ મંદિરે કોણ કોણ આવેલો છે એ જરા કોમેન્ટ કરી દેજો। અને આ મંદિરની પાછળની સાઈડ છે, અંદર વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે એટલે અંદર વિડીયો ઉતાર્યો નથી આપણે। અને આ છે બાબા બાલકનાથનો ધૂણો। આ છે રામાપીરનું મંદિર, કોમેન્ટમાં બધા જય રામાપીર લખી દેજો। આ છે વેરાઈ માતાજીનું મંદિર, જય વેરાઈ માતાજી, રક્ષા કરજો। અને આ છે ભૈરવની ગુફા। અને જો પછી આપણે આવી ગયા હતા પ્રસાદી લેવા માટે। અને જો પ્રસાદીમાં તો શાક, રોટલી, દાળ, ભાત અને મોનથાળ। અને જો જમીને પછી આપણે ખાધું હતું પાન। અને જો પછી પાન ખાઈને આપણે નીકળી ગયા હતા બજારમાં જવા માટે। પછી બજારમાંથી ફરીને આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે। અને જો પછી આપણે આવ્યા હતા ચોટીલા ચામુંડમાના દર્શન કરવા માટે। અને આપણે જો નીચે મંદિરે દર્શન કરવા હતા એટલે નીચે પગે લાગી લીધું। જય ચામુંડમાં, કોમેન્ટ લખતા જજો બધાય। અને જો પછી આપણે નીકળી ગયા ચોટીલાની બજાર ફરવા માટે। આ છે ચામુંડ માતાજીનો મઠ જે હજી બને છે। અને આ છે રૌદ્ર મહાકાલી પારદેશ્વર શિવલિંગ મંદિર। અને જો પછી આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે। અને જો પછી આપણે રાજકોટમાં એન્ટ્રી લઈ લીધી હતી। અને જો પછી સાંજે મેં ખાધો હતો ઢોસો। જો તમને આ બ્લોગ ગમતો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો। જય શ્રી રામ।